સિલાઈ મશીન બગડી ગયું છે અને આમાં કઈ મારી બહુ નજર પડે નહીં. બ્લાઉઝ સીવા હોય હટાણ લગન ગાળો ફાટી ગયો છે તો શું કરો? બ્લાઉઝ સીવાનું હાલે છે થોડું ઘણું. આનો દોરો તૂટા રાખે અમે ઓઇલ પાણી તો હજી કર્યું તું પણ હમણાં અઠવાડિયું બંધ પડ્યું રહ્યું ને એટલે કઈક વાંધો આવી ગયો. સેટિંગ બગડી, દોરો તૂટે ને દોરો સાવી નાખે, સિલાઈ હરખી બેસતી નથી. બાકી હું બળબળ કરો? આ મશીન જો ને બગડી ગયું છે. લાવો હું હમું કરી દઉં. ઓહો મારા રોય એક તો બગડેલું છે તું ક્યાં મને કેસો ખામું કર દે? તારા ખેતે હામું ખાય તું કારીગર છો તું? અરે મને હારું તું વિખી નાખ નારે નાખો કોઈ હારો કારીગર હોય તો કે મારા દીકરા. તો આપણે આ જીવો રહ્યો ને જીવો, હા એને દુકાન નાખી છે ચામુંડા સોઈંગ મશીન નવાગઢમાં. હા એને હારું રિપેર કરતા આવડે છે. હારો હાલ તો મારો દીકરો આપણે જઈ આવી. લઈ લે મારો દીકરો ઈ મશીન. મારે લેવાનું. તારે જ લેવાનું ને, હું થોડું બાઈ માણા લઈ શકું. લઈ લે મારો દીકરો લઈ લે. આ બોર્ડ મેળો. હા લે સામુંડા આ કઈક છે મશીન નું જે હોય તો હોય તો ભણેલું નથી ને પાસે. હાલ હાલ મારો દીકરો હાલ. જો કાકી આ જીવા બાપા. આ જીવા બાપા હા બોલો બોલો. હું મશીન રિપેરિંગ કરે યાર. હા ઈ પૈસા. એ જીવા બાપા આમાં દોરો તૂટ્યા રાખે જો આમાં સિલાઈ કરવા બેહું તો સાવી જાય, સાવા થઈ જાય એમ કે. એટલે આમાં સેટિંગ બગડી ગયું. ઓઇલ પાણી તો કર્યું પણ અઠવાડિયું દી બંધ પડ્યો રે 4-5 દી એમાં બગડી ગયું. આ તમારો આ તો આદમના વખતનો ક્યાંથી લીધો? એ ગામમાંથી લીધો તો. એ અમે નવા મશીન વેચી તો આવા આ વેચી નાખો એના હાટાનું તમને દેવું નવું. આના હાટાનું નવું મશીન દેવો. બાદ કરી દેવું એટલે એના હાટાનું એટલે મફત નહીં. પણ અટાણ રસ્તો રડે એવું તો થોડું હા, ખાવાનું એ તો કરજો. કેટલો ખર્ચો આવે એ કેજો મને. વાહ હા જયદીપભાઈ જયરાક જોયો તો. હાલો જોઈ દઈ. હા એમાં શું ખર્ચો છે આ તે બધું જરાક જોઈ લ્યો. એટલો બધો હું વાંધો છે આમાં જરીક કેજો મને ખબર પડે. કરવું પડશે, ઓઇલ પાણી કરવું પડશે, આના માટે ટાઈમ લાગશે. ટાઈમ આપી દો જીવા બાપા. આપણે 5 દી પછી આવો. ઓહો મારે આ લગન ગાળો ફાટી નીકળો છે, બ્લાઉઝ સીવાના એક ઝાઝા કામ કરો છે. તમે મારી વાત સાંભળો. આ તમારું મશીન છે ને તમારે તાત્કાલિક જોઈએ તો નવું લઈ જાઓ અને આ અમે રાખી લેવું. નવું લઈ જાવ. હા નવું મારે પૈસા વગર તમારા ભાઈ ને લેવાય નહીં કાઈ. મારો ભાઈ વળી ક્યાં ઘર ગયો? એ તમારા ભાઈ કામ કરતા જ બહાર કામ કરે છે. એવું બધું છે. બહાર કામ કરે છે અને જેમ બને એમ વેલું હર કરી દેજો ને હામું તો મારે સિલાઈ થાતું થાય. બરોબર છે. અને જો હારી સામાં મશીન રિપેરિંગ કરશો તો 2 ગરાક લઈને આવી હું. અરે અમારું નામ છે જેતપુરમાં. નામ છે તમારું? અરે તમને હું ખબર આ કેવા રિપેર કરે? ચામુંડા સોય મશીન બહુ મોટું નામ છે. એવું છે. હા હારું તો તમારે તો હારો જો મારે એક બે બેનપણીઓ કદે કે હે ને તો એ મશીન હાકે છે, સિલાઈ કામ કરે. જો કદે બગડશે ને તો હું તમારી દુકાન નું નામ હા, તો દઈ. વાંધો નહીં, તમારે કોઈ કાર્ડ બાર્ડ લેતી જાવ તમારું. હા લઈ જાવ જોઈ. આ કાર્ડ હે હા, લઈ જાઓ. ચામુંડા. હા હારું હાલો વાંધો નહીં. ટમોડી એ ટમોડી એ હું રાયડું નાખતા આવે છે. એ હું સૌ ઘરમાં ગોતું તા તો આયા બેઠી છે. એલી ઠા બીસરું તો બપોરના પૈડા તાવે તો થાકી હતી. આ તું કેમ એલી ભૂલી પડી ગઈ? મારે તો કામ ન હોય ભૂલી કા પડી ગઈ. અટાણે 3:30 વાગ્યા નકર તું નવરી ન હોય બેન કામ હું નવરી હોય નહીં, નવરી થતી નથી. થાળીઓના શેડા ઓટવા, ખોલ શેડા, બ્લાઉઝ સીવા, પછી અમુક અમુક તો અટાણે હું બાયું આવે ને તો એમ કે અમને કાપડમાંથી કુરતીઓ બનાવવાની. મારે મને કામ હોય. તાર શું કામ હતું તાર ઓસિતાન દેલે? એ કામ તો છે ને એવું પડ્યું છે. હવે હું તને કઈ ને તો તું ભૂહાકા નાખતી ની તો કહું. કે ને એ છે ને બાયું આજે 5 બાયું આવ્યું હા કામે હા. અને બાયું બેઠ્યું, હા એક મશીન જ હાલતું બંધ થઈ ગયું. તે મશીન બગડી ગયું તેલી હું તને કહેવાની જ હતી. મેં હમણાં મશીન લીધું ને હું કાકી હું તમે રાયડું હું નાખો. આવી છે તીટલી આવી 12 બપોર આવી છે તી કઈક મશીન માં હોયું બટકી જાય ને એવી વાતો કરે છે. મશીન બંધ થઈ જાય, હોયું બટકી જાય અને બાયું દેકારો તીટલી દીદી, તીટલી બેન. એટલે મારું કહેવાનું છે મારું મશીન છે ને રિપેરિંગ કરવા મૂક્યું છે. ક્યાં? દુકાનનું નામ તો શું છે એલા? ચામુંડા સોઈંગ મશીન. તી જીવા બાપા કરીને કોક છે બહુ કામ સારું છે એનું. તી આપણે ગમે એવું મશીન દઈ દઈ તો ઈ હમું કરી દે. અરે ભાંગીને દઈ જાવ તો એ ભેગા કરી દેશે ડોક્ટર ની કોઈને. ઓલું આપણે ટીવી માં બધું આવતું હોય, ઓલી એક્સચેન્જ ઓફર એવું કઈ કહી છે ને? ઓફર છે કઈ? એલી રિપેરિંગ કરવામાં ઓફર નો આપણે લઈએ તો ઓફર રિપેરિંગ હોય. કરવાની કઈ નહીં. લે અમુક અમુક ઠેકાણે ન હોય કે જૂની વસ્તુ દઈ દે નવી વસ્તુ દે આપણે પછી એમાં પૈસા. હા ઈ હોય. હા ઈ મને કહેતા હતા. એને એક્સચેન્જ ઓફર કે એવું કહેવાય. એલી હું કઈ તાર ખબર છે ને હું ભણેલી તો સજી. ઈ એલા મન્યા લઈ જાવ ને. હા તે હાલ જાય. મન્યા લઈ જાવ. હું ઓલી બાયું ને ફોન કરી દઉં. એક છોકરો જાય ને રિક્ષામાં હે ને
હંચા ભરતો આવે હા. તો મારે હાલો, હાલો, કોઈ જા. અટાણે નકો લગન ગાળો હાલ છે તાર ને, ભેગી આવ, હાલ, હાલ, હાલ. રોકડી પડી બાપા હા રાય લાય રોકડી ઉભી થાય લાય 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 આ ડોલ શું લેવી ભેગી તો પાણી ભરવું હે મારે. પાણી ભરે આવીને ભર લેજે મૂક દે ડોલ અટાણ રાંધું બાંધું મૂક દે પછી આવીને ભર લેજે હાલો પડી. એલી હજી કેટલું કાકું છે બાપા આ રહી જોયું ને, દુકાન હલાવ જા હલાવ. દુકાન રહી જા દુકાન ચામુંડા સોઈંગ મશીન હા ઈ જ રિપેરિંગ કરે છે હું અહીંયા જ દઈ ગઈ છું રિપેરિંગ કરો હા. આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ બેન કોણ છે એ એનું મશીન અમે રિપેરિંગ કરવા લઈ આવીએ છીએ પાછળ આવે છે રિક્ષામાં લઈને ભાઈ એક આને સમજાવો આ 15-20 દીથિયા મશીન મૂકી ગયા પાછો હામો નથી જોતા કા એ ધીરા બાપા એવું નતું મારા હગામાં છે લગન હતા મારા કોટમમાં લગન હતા ને મારા કોટમમાં એટલે છે ને હું ન્યા ગઈ હતી લગનમાં કેમ કે હું જ કરતી હરતી હતી લુગડા લેવા દેવા બધું એમાં હું હતી એટલે પૂગી નથી 15 દી થઈ ગયા એટલે મેં તમારા ભાઈને શું કીધું કે આ જૂનું મશીન દઈ દેવું નવું મશીન લઈ લેવું ત્યાંથી મૂકું એ તમારી વાત સાચી પણ અમારે આ તમારા જૂના કેટલા કાચવા આને પણ આ તમારી બેનપણી છે હા એમાં કઈ કાઢી લેવાનું છે નહીં ઘણું કાઢ લેવાનું છે જો કાઢતા આવડતું હોય ને તો ને હું તમને એમ કહું છું મને અહીંયા ઈ જ લઈ આવી છે મારું મશીન મારી હેઠે 6 બાઈઓ અટાણે કામ કરે છે મારે હાલે છે 6 મશીન એમાંથી એક મશીન હાવ બંધ થઈ ગયું એક મશીન ની હોયું બટકી જાય અને બાયું રાયડો રાયડ ને કરાપા કરે છે ને આ કેટલું રખડી આખા નવાગઢમાં જેતપુરમાં ક્યાંય સારું મશીન રિપેર કરવા અરે એ આવવાનું તમે છે. વિશ્વાસ રાખો આ અમાર જેવો બાપા નામ છે ચામુંડા સોઈંગ મશીન તમને તમારે નવું લેવું હોય તો શૂટ અને રિપેર કરાવવું હોય તો શૂટ અમે છે ને મશીન અહીંયા જ બનાવીએ છે તમે આ મારા ભાઈ છે સુરેશભાઈ એને તમે પૂછી લ્યો તમારે હપ્તેથી લેવું કેમ લેવું જેમ તી તમને અનુકૂળ આવે આ તો બધું મારે જો હરખું સેટિંગ આવી જાય ને મેળ થઈ જાય તો જૂના મશીન તો હું તો કહું હવે દઈ જ દેવા ખૂબ આયકું હવે નવા લઈ લેવા હે તો આ ભાઈ જરાક માહિતી દે હા, દે હે, હાલો, હાલો. તમારું નામ ભાઈ જયદીપ વાલજીભાઈ અંધાણી આ મશીન લઈ જાવ અમારી જવાબદારી આવશે કાંઈ પણ નહીં થાય રેગ્યુલર હાલ છે બેંકમાં લોન થઈ જશે નાના જોઈ તો નાના એટલે મોટા આની- જો તો મોટા બધા મશીન તમને મળી જશે આની લોન કરવી હોય તો થઈ જાય ભાઈ હા આની લોન થઈ જાય લોન થઈ જાય જો તો ખરી અને હપ્તે હપ્તેથી બેંકમાંથી જ તમને લોન કરી દેશે એ લોકો તમારે ત્યાં જઈને રૂબરૂ મળી તો લેવાનું આનો રહેશે આનો તમને. ભાવ શું છે આ 19,500 થી સ્ટાર્ટ થશે અને રોકડા પેલા કેટલા ભરવાના આપણે એ તમારે બેંક આરે સમજી લેવાનું એ 19,500 માં મશીન તમારું થાય એટલે કમસે કમ અમે 5000 ભરી દઈ તો તમે નવું મશીન દઈ શકો હા હા દઈ શકીએ ને અને હપ્તો કેટલાનો આવતો હોય હપ્તાનો 1000 રૂપિયાની આસપાસ હપ્તો આવતો હશે. 1500 આવતો હા. એટલે તો પોહાય આપણે હો મારે ક્યાં પૈસાની ઉપાધિ છે મારે તો બેન ઉપાધિ કરવી પડે ને તારે ઉપાધિ કરવી પડે મારે તો ઘણી આવક છે મારે કઈ ઉપાધિ છે નહીં મારે તો હું તો એમ જ કહું કે જો કાંઈ આઈ જ આવતું હોય ને તો મારે વાઈટ નથી જોવી કલાકની હું તો કહું હું લઈને જ વહી જાઉં આપણે જીએસટી નંબર વાળું પાકું બિલ પણ તમને દેશું મળી જાય એ ભાઈઓ લઈ લ્યો ધડ કરો માં હારામાં હારો અમે માલ વેચી આના 19,500 કીધા તો 15,000 માં દિયો અમને રોકડા દઈ દીધો લે બોલ આ કઈ શાકભાજી છે રીંગણા છે આ સમજાવો ને આ ભાઈ ને એટલે તું તારે મશીન માં કામ કરતી એટલે મેં તો ભાવ આવી રીતનો કોઈ આપણે બધું એ- લેવા દે. એ પૈસા હામું નો જોવાય હું તો કહું આ મશીન હામું જો વસ્તુ હામું જોવા આવી ટકાવદાર વસ્તુ આમ જો કાઈ પણ થાય તો પાછી હું કીધું કે અહીંયા દઈ જવાની હા. જવાબદારી એની રિપેરિંગ તો? કરી દે પછી આપણે હું ઉપાધિ તો હું નવું લઈ નાખું કાતર ફેર નવું લઈ લે ને હું તો કહું તારે હપ્તા કરી નાખે મારે કઈ પૈસાની ઉપાધિ છે ને હું તો રોકડું ભરી દઈ આ લોહી ભીડી લાગે તમારી બેન પડી એમ નહીં કાકી જ્યાં હોય ને આબરૂ હું કાઢો હો તઈ હું હવે તાર તાર કાકા કાકો દે પેલા ઘરમાં કામી મહિને 10,000 પગાર દે એમાં મારા ઘરમાં પૂરું કરું મને ખબર હોય ને આ થોડુંક તાકાત હેફા કરી રાખું ને તો મારું ઘરમાં શાક બકાલા ના એ થાય. તમે લઈ જાવ એકવાર વિશ્વાસ રાખો તમને કાંઈ ઘટે નહીં એટલે એમ નહીં તમે બે કાકી દીકરો અહીંયા બાંધવા આવ્યા છો કે મારા ભેગા મશીન લેવા આવ્યા છો મશીન લેવા આવ્યા હે પણ મારે કાકી જો ને ઈ કે 19,500 નું મશીન એ 15,000 19,000 નું હું લાખો રૂપિયાનું આવે ને તો હું દેવા તૈયાર છું પણ મારે નવું મશીન ઉભો રે તું હું ઓલાને ફોન કરીને કહી દઉં કે ઓલા જૂના મશીન એને હવે ઈ ભલે ભંગારમાં જવા દે અહીંયા લઈને જ ન આવતો એ દીપા આ તો રૂપિયા વાળી લાગે હાલો એ આમ જો ઈ મશીન હવે સડાવતી નહીં અને આપણે છે ને ચામુંડા સોઈંગ મશીન છે હા. અહીંયા નવાગઢમાં હા નવાગઢમાં ચામુંડા સોઈંગ મશીન છે ને ત્યાંથી હું છે ને હવે 5 નવા મશીન છોડાવું છું કેટલા 5 નવા મશીન લઉં છું ટીકડે ટી અને છે ને ગેરંટી વોરંટી આયરે અને કાંઈ પણ થાય તો છે ને ઈ અહીંયા રિપેરિંગ થઈ જાય જોકે કાંઈ થાય જ નહીં કારણ કે મશીન જ એવા છે
આમ જો હા. તમારે નાનું મશીન જોતું હોય ને આ તમારે હેવી નો જોતું હા, હોય હા. તો નાનું મશીન આ નાનું ચડી જાય એટલે આ તમે અમને ચેક કરવા 2-3 દી આપો. 2-3 દી હું લુગડા સીવે તો ખબર પડી જાય ને કે કેવું કાલે મસ્ત. તમારી બેનપણી રેઠિયા ને પેટની લઈને વહી જાય તો અમારે શું કરવું આ ભરોસા બેન હું તને આ એમ દુકાન નથી, જો અમે- આનું નામ મોટું છે અને આપણે બેન એમની થોડું લઈને વયું છે ઈ તમારી કોઈ વાત. વાંધો નહીં તો હું ખાલી કહેતી હતી તમને હારું, જીવા બાપા, તમે બાપા. ઘરાક છો મોટા ચા પાણી મગાવ્યા છે બેહો અને તમે આમાં બે માંથી એક પાસ કરી લ્યો તમારે મને તો છે ને વૈસ ગાડાનું મશીન દેજો એટલે મને ભારે ન લાગે ને વૈસમુય ન લાગે હા. સિલાઈમાં સારું આપે. સસ્તું છે સારું છે અમારું બનાવેલું છે આ ઓલી કેટલી બેન ના હાલે એ કેટલી ને ડોહા તિતલી નામ છે મારું. ફાટ ને ડાસામાંથી અહીંયા થોડી ખબર હું તો કહું સાડી કેટલી છે કેટલી નથી. અને જયદીપભાઈ મારે છે ને જો 5 મશીન જોઈએ છે, 3 આવા 1 આવું અને આપણે ફૂલ છેડા માટે ને બધું ચાલે ને બધા બરોબર? હાજરમાં જ મળી તમારી જશે. રીતે વ્યવસ્થિત મારે મશીન ફિટિંગ કરી જાજો બરોબર છે. એ મૂકી દે આ કોણ છે એ મારો તું હાવ લખણ ખોટીનો છો. તઈ હું. હું મને પણ નથી જોયું કે હું હોય. એ અમારી વસ્તુ હોય એમાં આડાવરી થઈ જાય મરી ગયા હોય, તમને કઈ ખબર ન પડે હે? તારે ધ્યાન રાખવું જોઈએ હો? અમે એ સ્વર્ણ તમારું નથી કેતો તમે તો હોનાના છો એટલે પાંચ મારે લેવું છે. હા, હા. આમાં શું છે ઈ સુરાભાઈ ને પૂછ એ મને ખબર. એમાં છે ને ચીમચમ બિસ્કિટ છે હા, બસ. મૂકી દે. આમ તો જો એલી દોરાન બોરાન બધું છોડે એલી આય ત્યાં આ તો આપણે જથ્થાબંધ બધું લેતી આવો 5 તારા ને 1 છઠ્ઠું મશીન મારું આ તો આ મશીન જો અમે ફાઇનલ કરીશી બરોબર અને આના પૈસા જયદીપભાઈ ગૂગલ પે કરી દઉં છું હું અત્યારે. ગૂગલ પે એટલે શું વળી આપણા ખાતામાં પૈસા આવી જાય એને ગૂગલ પે કહેવાય જીવા હા બાપા. આમાં ફોન માંથી સીધા થઈ જાય હું ગૂગલ પે કરી દઉં છું જયદીપભાઈ હા, હા, અને ખાતામાં ફિટિંગ નાખી તમારી દો. રીતે કરી જાજો હા. બરોબર છે. ગોટા ગોટા નહીં થાય ને મને કઈ ખબર ન પડે હો. એ ગોટા તો બાપા તમારા મગજમાં વરી ગયા છે એ કોઈ વાત હમણાં જયદીપભાઈ સમજાવો ને જરા. તમે બોલો આ છોકરીઓ તમે પૈસા તો નાખો એ પૈસા નાખી દીધા બાપા પૂછો જયદીપભાઈ ને આવી ગયા પણ હોય આમાં ટંકોરો તો નથી વાગ્યો તમારા બાબા ફોન જ સાયલેન્ટ કરીને બેઠા છે પછી કે એવું છે. ટંકોરો નથી વાગ્યો પૈસા નાખી દીધા છે આવી ને. ગયા ને આવી ગયા. ઉભા રહ્યો ભાઈ તમારો ભરોસો ન કરાય આવી ગયા આવી ગયા. આવી જાય હા, હવે અમે મશીન લઈ જાય છી બરોબર હા. અને તમે પાછું જો એવું કઈ થાય તો એટલે repairing- તમે સર્વિસ માં આવો છો કે અમારે લઈને આવવું પડે ના, ના. તો ખરી આયા લઈ. આ લઈને અમારે આવવું લઈને પડે આવવું લઈને જ આવવું પડે. લઈને સારું બિચારા ધક્કો ન ખવડાવાય આપણે 3-4 મશીન એકાયરે હોય તો લઈને આવી સારું આવે તો આપણે જઈએ હા એ હારું હાલો જયદીપભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો અને તમારો ખૂબ ખૂબ મોટો કહો આભાર કે આ મને હારું નવું મશીન નકર બીજે ગઈ હોત તો અટાણે કેટલા રૂપિયાનો ધૂમો લાગત બાપા. બાકી પતંગ ઉડાડવા દોરો લઈ એ તારા બાપ દોરા નથી ઈ કોકડિયું છે ઈ દોરો તો હે ને હવે ઈ પતંગ એમાં નો હાલે પતંગમાં આને લઈ જાવ ને ડોહા સિલાઈ ના સી બધું લેવો મારે. ગામમાંથી લઈ જાય હાલ લે આ ગાંડાનો લઈ જાવ અહીંથી અમારી પથારી તો ફેરવતા આ કેવો અમારા છોકરાને ગાંડો કા કયો છો એ ઈ જો ને. ગમે એવો છે તો અમારો છે પણ ઈ તમારો હોય તો ઈ ભલે તમે ખબર ને. રાખો અમારે નથી જોતો આથી દોરા નો હાલે મારા દીકરા સિલાઈ કામના છે ગામમાંથી બીજો લઈ જાય હા. પણ ઈ ડાંગરો છે તે હાલો હાલો જીવા બાપા જય શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ, આવજો. બોલકા બહુ હો. હા, જય જય બાપા. કૃષ્ણ ચાલો મિત્રો આ અમારી ચેનલ ઝીણીની જમાવટ જેતપુર એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આગળ પછી અમારી તીતલી કહે હા મિત્રો જો મેં તો સિલાઈ મશીન લઈ લીધા છે તમારે પણ મશીન લેવા હોય તો ચામુંડા સોઈંગ મશીનમાં એકવાર અવશ્ય મુલાકાત લેજો અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ઝીણીની જમાવટ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.